ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। રાતે માંડા બનાવ્યા હતા તો વાસણ તો જો કેટલા બધા છે, હજુ ગોઠવવાના है। ડગલો કેટલો છે કે ચા મૂકી દીધી છે ને એક બાજુ તુવેરના ભાકડા બાફવા મૂકી દીધા। વાસણ ગોઠવી દઉં છું અને આ ચા રેડી થઈ ગઈ તમારી। તો અત્યારે ચા સાથે સવારમાં નાસ્તામાં હું ખાઉં છું માંડા। માંડા ઠંડા થાય ને તો સવારે ખાવાની મજા આવે ચા સાથે। દળનું સાફ કરું છું, ઘઉં લાવીએ થોડાક ઝાટકી નાખું પછી મૂકી આવું। અત્યારે હું આવી ગઈ છું દળણ મૂકવા માટે ઘંટીમાં। આ છે ઘંટી, અહીંયા અમે દળણ દળાવીએ છીએ। લે બે વાર પડ્યું। અમારે યુગ જીદ કરે કે મારે અહીંયા રમવું છે, એટલે સ્કૂલેથી આવતી વખત અહીંયા ઊભા જ રહીએ। કોઈ જ વાર નહીં ઊભા રહીએ, બાકી રોજ ઊભા રહીએ। કે શું કરવાનું, ઘરમાં ને ઘરમાં કંટાળો આવે, કોઈ છે નહીં રમવાવાળો, એટલે અહીંયા એને મજા આવે રમવાની। કે હરકો નાખની પથ્થર દેડકી કુદાવે છે દુગ્ગુ। કે બે વાર થયું ને, કેવું મસ્ત ને, બહુ મજા આવે તળાવે રમવાની। કે હા, જો અમે રહીએ તે બિલ્ડિંગ અહીંયા તળાવના કિનારેથી દેખાય છે। આ રહી, હા, અહીંયા અમે રહીએ છીએ। થોડી વાર યુગને અહીંયા રમાડ્યો, હવે અમે જઈએ છીએ ઘરે। મજા આવી? હા। કેટલી? એવું યુગને જ મજા જ આવે કે રમવાની, પણ અહીંયા કોઈ છે નહીં ફ્રેન્ડ, એટલે શું કરવાનું, મમ્મી જોડે જ રમે। કે તો આજે દેવિકની સ્કૂલમાં કોમ્પ્યુટરની ક્વિઝ કોમ્પિટિશન હતી, તો દેવિકની ટીમ ફર્સ્ટ નંબર લાવી છે, તો દેવિકને મેડલ મળ્યું છે। જો, કોંગ્રેચ્યુલેશન દેવિક। થેન્ક યુ, ખૂબ ખૂબ અભિનંદન દેવિક। થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન। આવીને આવી પ્રગતિ કરતા રહો। હવે છે ને યુગ પણ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે ને, તારે પણ હવે મેડલ લાવવાનું છે ને? હા, એને થોડું કે થાય એમ કે મને નહીં મળે, અમારે યુગ રિયો જ નહીં કોઈ દિવસ કોઈ કોમ્પિટિશનમાં, તો ક્યાંથી મળે? હમણાં કોઈ બી એ રાખે ને એટલે તું રેજે, હા, મળશે તને બી। હા, તું તો હોશિયાર છે, તને તો મળી જ જશે। તો એને બી મળશે જ। આજે બી તને મમ્મી તળાવે લઈ ગઈ હતી? અમે દેડકી કુદાવતા હતા। કે હે, હા, પથ્થર નાખી મજા આવે તને તળાવે રમવાની? બહુ મજા આવે, અમે રોજ ઊભા રહીએ। જો કાલે શનિવાર છે ને, એટલે કાલે સાયકલ લઈને જશું એ કાલે બાજુ। આપણે હા સાયકલ ને, લઈને ફરવા જશું। હા, તળાવની ચારે બાજુ ફરશું સવારે પછી। સાયકલ નીચે ઉતારી આપજે। હા, નીચે મૂકી દે। પછી અમે બપોરે બી જશું યુગ જોડે, આમ ફરીને આવશું ચાલતા ચાલતા। હા, કે આખું તળાવ। કેવો મેડલ છે બતા, શું લખ્યું છે એમ? જવું ને આપણે, હે વગર કામનું નહીં રડવાનું એમ તને। ચાલો અત્યારે અમે થોડીક શોપિંગ કરી આવીએ। આજે તો ઠંડી લાગે કે? હા, હા ને, કેટલા આજે અમારે કેટલા ટાઈમ પછી જેકેટ કાઢ્યા। આજે થોડી થોડી ઠંડી લાગી વલસાડમાં, પવન આ લાગે। બાજુ પેક થઈ ગયો યુગ, કાન ને બધું પેક થઈ ગયું કે? આજે સ્વેટર પહેર્યા। ચાલ યુગ રેડી? ચાલો તો અમારી ફટાફટ પૂંછડી અમારા જોડે જ હોય। કે અમે ચાલો, આજે ઠંડી લાગે છે એટલે સ્વેટર પહેરી લીધા। યુગ એના પપ્પાએ તો જેકેટ પહેર્યું, આમાં તમને ગરમી નહીં લાગે? ના ના, પણ બહાર બહુ પવન છે આજે, એટલે પહેરવું જ પડે એવું છે। આજેથી ઠંડી લાગી। આજે થોડી થોડી ઠંડી લાગે છે। હવે અમારા વિડીયો જોવશો તો તમારે ત્યાં ઠંડી લાગે છે કે એ કહેજો। અંબાલાલ પટેલની આગાહી હશે એવું લાગે કે? એટલે ઠંડી હે યુગ, અંબાલાલ પટેલની આગાહી છે કે ઠંડીની? સમાચારમાં જોયું કે નહીં? અમે સમાચાર જોયો નહીં આજે। કે મસ્ત વાતાવરણ છે, કે ઠંડી લાગે એટલે। ચાલો ચાલો બેસી જાઓ ફટાફટ। ચાલો બેસી જાઓ। આગળ આવે કે તો આગળ બેહાડે
એને આગળ જ જાઓ. ટોપો પહેરી લે, પેક થઈ જાય ફટાફટ. ચાલો. તો અત્યારે અમે અહીંયાથી ગલેલી લઈએ છીએ. યુગને બહુ ભાવે કે બહુ પાકી નહીં લેતી. पाकी नहीं आपता के पानी वाला है, पानी वाला। हाँ पानी वाला ही देना. ત્રણ થઈ જાય. હા હવે તો ભજીયા બનાવવું છે કે પછી એ મેથી મોટી 20 पे કેમ એટલી મોંઘી? એટલું થઈ જાય થેપલા બનાવવા? बनाओ है। હા તો આ બાજુ હું ચણા શેકું છું અને એક સાઈડ આ બાજુ બેસન પણ રેડી થઈ ગયું છે. એમાં આદુ મરચા પેસ્ટ નાખી દીધી કે હા આ મોરબી બાજુ બહુ મળતા હતા કે ચણા. આપણે ત્યાં કેટલા વર્ષ 12 વર્ષ રહ્યા મોરબી. 12 વર્ષ. ત્યાં તો કાચા જ ખાઈ જાય કે હા ના. એ બાજુ શેકીને નહીં ખાતા એમ. એમ જ. પણ આજે એટલા માર્કેટ મળે ને. બાજુ ગયા ત્યાં મળી ગયા એટલે લઈ આવ્યા. સકડા ભરી ભરીને વેચવા આવે કે મોરબી. હા મસ્તી નહીં કરો એ બાજુ. દેવિક તારો ક્લાસ ચાલુ હોય તો ક્લાસ મસ્તી કર્યા નહીં કર, કરો. હું મસ્તી કર્યા કરે એમ. જો જો આ બાજુ કેવી મસ્તી ચાલે જો. જો આ બધું કચરો કોને તારે કર્યો? પરીક્ષા નહીં? સોમવારે તારી પરીક્ષા છે, વાંચ. જો એ ટ્રાયપોડ તોડી નાખે છે. જો જો કેવી મસ્તી ચાલે છે જો. અરે એટલી બધી મસ્તી નહીં કરો એમ. આ બની ભજીયા, રેડી થઈ ગયા જો. કેવા છે મસ્ત મેથીના ગોટા. ખાવું હોય તો વલસાડ આવી જાઓ બધા. બધાને વેલકમ છે એમ કે નહીં? બધાને વેલકમ છે. બટાકા પૂરી બી રેડી થઈ ગઈ કે હા આ બાજુ ચણા અને એક બાજુ ભજીયા. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે છે બીજો દિવસ. તો અત્યારે સવારમાં અમે આવી ગયા છે ટેરેસ પર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં કેટલું મસ્ત વાતાવરણ છે જો. કબૂતરો કેવા બેઠા. સામે ટેરેસ પર કબૂતરો બેઠા છે. પછી આ સાઈડ તળાવ છે. સામે પારનેરા ડુંગર દેખાય છે. આ સિવિલ હોસ્પિટલ છે. મજા આવી જાય કે સવારમાં. હજુ વહેલું આવીએ ને 6 વાગે ત્યારે બહુ મસ્ત. અત્યારે થોડુંક મોડું થઈ ગયું કારણ કે યુગને સ્કૂલે મૂકવા જવાનું હતું એટલે એને સ્કૂલે મૂકી આવ્યા અત્યારે જ. પેલા કમળક દેખાય જો. કોઈ ખાતું નહીં. આપણા ત્યાં હોય તો છોકરાઓ એક બી રાખે નહીં. આપણા યુગને જ કેટલા ભાવે. આપણે બજારમાંથી લઈ આવીએ ને આ તો અહીંયા એમ જ પાકીને પડી જાય. આ તિથલ તો કેટલા મોંઘા કે હા 50 ના 2 કે 3 જ એક મેં આપતા હતા. વિડીયો જોયેલું ને બીજા રાજ્યનું હતું. એમાં કેવું હતું 50 રૂપિયાનું ખાલી એક પીસ આપતા હતા. 50નું એક પીસ. આ એમ જ જો એમ ને જ પડી જતા પડીને હશે, ખરાબ પાકી થઈ પાકી. જાય. તો અત્યારે અમે ટેરેસ ઉપર મોર્નિંગ વોક કરીએ છીએ. થોડીક વાર ચાલીને પછી જઈએ ને નીચે. કપડાં ધોવાના છે. અમારો યુગ આવે ને ત્યાં સુધી અમારે એની સાયકલ નીચે ઉતારી દેવી પડશે નહીં તો આવીને રડવા લાગશે કે એને રડવાનું ચાલુ કરી દે એમ પહેલા. એટલે આજે એને બપોરે સાયકલ ચલાવવાનું જોઈશે. શનિવાર એટલે બાહુબલી. ચાલો બાય બાય. ચાલ બાય બાય. નાસ્તો આપવા આવજે. આજે હું થાકી ગઈ છું એટલે અમારે દેવિક મને હેલ્પ કરે છે કામમાં. પોતે આખા ઘરમાં હા સારી રીતના પોતું મારજે. એમાં શું થઈ ગયું? તારી બેન નથી, બંને બાય જ છે તો મમ્મી થાકી જાય તો કામ તો કરવું જ પડે ને.
એમાં હું શરમાવાનું ને એવું આવે, કરવા લાગવાનું એમ. તો અત્યારે અમે ઇવનિંગ વોક પર નીકળી ગયા છે ઘરેથી. ઘરમાં ને ઘરમાં કંટાળો આવતો હતો એટલે યુગને પણ સાયકલ ચલાવી હતી એટલે અમે આ બાજુ ચાલવા માટે નીકળ્યા છે. મને ઘરની બહુ યાદ આવે એમ, આવું હાંજ પડે ને એટલે બહુ યાદ આવે એટલે થોડીક વાર બહાર નીકળ્યા. યુગ ચાલ સાયકલ ચલાવ. યુગને બી સાયકલ ચલાવવું હતું એટલે નીકળી ગયા અમે. ધીરે ધીરે જજો હે ને. જોજે હા પડી નહીં જતો. અમે રહીએ છીએ ને એ બાજુ આમ ગામડા જેવી ફિલિંગ જ આવે છે કે અમે ગામડે આવ્યો હોય એવું જ લાગે આ બાજુ. એટલે થોડાક ચાલવા માટે આ બાજુ આટો મારવા આવી ગયા છે. જવા દે આગળ. જવા દે, આવીએ જ છે એમ ત્યાં. જો આવા ઘર છે આ બધું. જો યુગ તો જ્યાં જાય ને ત્યાં એની મસ્તી ચાલુ જ થઈ જાય કે ગામડે બી જપીને બેસે જ નહીં કોઈ જગ્યાએ. ચાલુ ને ચાલુ મસ્તી. જો આ બાજુ જૂની સ્કૂલ છે, હવે બંધ થઈ ગઈ કે આ સ્કૂલ? હા એ તો બંધ થઈ ગઈ છે. એને આવા પાન જોઈએ છે એમ. આંબલી છે ને? હા લાગી, જો ઉપર લાગી છે આંબલી. જો છે જ કે ઉપર જો આંબલી પણ લાગી છે અહીંયા. આલે પાન પાન નહીં, છે, પાન છે પાન. પથ્થરથી આંબલી પાડતો એ નહીં પડે ક્યાં એટલી ઉપર પડે કે મસ્ત લાગી છે આંબલી. છે જ કે પેલી રહી. મળી આંબલી. શું ખાય છે? આ સાઈડ આપણે પહેલી વાર આવ્યા કે? હા આ રસ્તે ત્યાં સુધી આવીએ, સ્કૂલેથી જઈએ ને ત્યારે પેલી ત્યાંથી વળી જઈએ. પણ આ જે પહેલી વાર આ બાજુ આવ્યો, અહીંયા તળાવ છે. તળાવ જ હશે એવું લાગે. હે જો દેવ મૂક્યું છે. હા આપણા બેહાડે હા, દેવ કુમઠા છે. એવું છે, કુમઠા બેહાડે ને આપણા એવા. જો આ બાજુ કેટલી બધી આંબલીઓ લાગી છે. જો હો, જો તો ખરા ખાવાનું કેટલી મન આંબલી થઈ છે. જાય. ખાવાનું મન થઈ જાય એવી આંબલીઓ છે આ બાજુ. चलो जोर लगा के हैसा धक्को मारो. ચાલો 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 ચાલો. ચડી ગઈ. ચાલો જવા દો, હવે જવા દે. ચાલો હવે ઘરે જઈએ. ચાલો ચાલો ફટાફટ ચાલ જઈએ ને ઘરે. હા ચાલ. તું ચાલ હા. આગળ જવા દે, મેં આવું છું પાછું. હા હાર ચાલ આવી જા. તો લે, આવી આજે જા. યુગ અને એની મમ્મી હા. રેસ લગાવે છે. જો કોણ જીતે, ચાલો ફટાફટ. ચાલો કોણ વિનર થયું? યુગ. આજે તો યુગ મને winner હરાવી થઈ દીધી ગયો. એણે. કેમ? ઓહો, સાયકલ નથી ગાડતી કે એક્ટિવા ને? તો આજે આજે મેડલ મળી ગયો યુગને. હા તો એને ઘરે જઈને પેલો મેડલ પહેરાવી કાલે દીધો. એને મેડલ જોઈતો હતો તો આજે સાયકલ રેસિંગમાં યુગ જીતી ગયો એટલે એને મેડલ મળશે આજે. મને હરાવી એમ એણે. ક્યાં ચાલ મળી ગયો ને મેડલ. તો સાયકલ રેસિંગ ના વિનર છે યુગ વસાવા. જોરદાર તાળીઓ. તો હવે યુગના મમ્મી યુગને મેડલ એનાયત કરશે. કોંગ્રેચ્યુલેશન યુગ. ખૂબ ખૂબ અભિનંદન. 8:30 વાગ્યા ને આ બધું હું કામ લઈને બેઠી છે? ક્યારે જમવાનું છે? જમવાનું બની જ ગયું છે, હવે જમી જ લેશું. પણ આ ઘરેથી ચોખા લાવીશું તો થોડાક આજે ભરી દઉં ને થોડાક કાલે ભરી દઈશ. પછી આ બગડે નહીં એના માટે આ ગોળી જંડુની નાખી દઉં. યુગ છે ને કાલે રડતો હતો કે દેવિકને મેડલ મળ્યો અને મને કેમ નહીં મળ્યો. એટલે આજે અમે એને સાયકલ ફરાવવા લઈ ગયા હતા અને એને વિનર બનાવીને એને મેડલ આપ્યો. તો આજના બ્લોગને અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો લાઈક, શેર અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
કાલે ફરી મળીશું એક નવા દિવસ, નવા વ્લોગ અને નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.